જય માતાજી મજામાં હશે બધા ચાહક મિત્રો। હું છું આપનો દેશી ગુજ્જુ વિનુ ઠાકોર। એકદમ દેશી ભાષામાં નાનકડા જોક્સો લઈને આવ્યો છું આપનું મનોરંજન કરાવવા માટે। થોડી વાર એવા હસાવ કે બધો કંટાળો દૂર થઈ જાય। હા, તો વિડીયો પૂરો જોજો અને શરૂઆત કરું જોક્સોથી। એક જ ધાર્યા 4 થી 5 દિવસ દૂધીનું શાક બનાય કરે અને મેડમે 6ઠા દિવસે દૂધી હાથમાં લીધી અને દૂધીમાંથી અવાજ આવ્યો કે બેન હજુ એ તમે નથી ધરાણા, આમ થોડાક દાડા તો નરવા ચાલો, અમારે કોક ઈચ્છા હોય કોકના હારે ફરવાની બેહવાની। તમારી ડિમાન્ડ તો હવે 4 દિવસથી ખાઈને કંટાળ્યા, હવે તો આમ ધરાઈ દો। આવી વાચા નીકળી બોલો। ઘણા બધા મિત્રો વીઘામાંથી વારમાં આયા અને વારમાંથી ફૂટમાં આયા અને હવે કેવું છે કે ફૂટમાંથી ફૂટપાથ ઉપર ના આવી જો ને એટલા માટે આ જે આઈપીએલ રમાય છે ને એમાં ડ્રીમ 11માં માય 11 સર્કરમાં 49ની એન્ટ્રી કરવાનું બંધ કરી દીધું। શું ખબર આવનારા સમયમાં ફૂટપાથ ઉપર આવી જવાય। હા, શું જીવતો માણસ જઈ નથી શકતો અને મરેલો માણસ કોઈને કહી નથી શકતો, તો સાલું આ સ્વર્ગ અને નર્કની ખોજ કરી કોણે હશી કે આને સ્વર્ગ કહેવાય ને આને નર્ક કહેવાય? અંધશ્રદ્ધા જ છે એકલી હો। હા, આપણે બધા એમ કહીએ છીએ કે છોકરીઓને લક્ષ્મીનો અવતાર કહેવાય, માન્યું, પણ એ નથી સમજાતું કે આ છોકરાઓને શું કહેવાય। વિચાર્યા જોગું છે હો ભાઈ। મિત્રો, જે કુંવારા છોકરાઓ હોય ને એમની સાથે કદીએ વાદ વિવાદ ના કરવો, કારણ કે એમને કોઈ અનુભવ ના હોય। હા, પરણેલાઓને બધો અનુભવ હોય। હા, કચકચ કેવી રીતે સહન કરવી, વધારાની વાતો કેવી રીતે સહન કરવી, એ બધો અનુભવ હોય, ટેવ પડી ગયેલી હોય, એટલે કુંવારાને ઘણા હેરાન ના કરવા। હા, સાલું મંગળસૂત્ર પહેરાવ્યા પછી આ મંગળ ખાઈ પીન પતિની ચેડે લાગી જાય, આમ વાત જ જવા દો। અને બધા સૂત્રો પત્નીના હાથમાં, કયા ટાઈમે કયું સૂત્ર વાપરવું એ બધું પત્નીને આવડે। આપણે તો મંગળની દશા જ વરવાની। હા, શું આ અમેરિકા વાળા મારા છે એમ કહે છે કે આ થોભલાઓ ને બધું તમારે વાયર બાયર બધું હોય, તમે આટલા બધા અધેર કેમ રાખો? એક ભાઈએ જવાબ આપ્યો, ભાઈ અમારા ભારતમાં અમારા બૈરા ભાઈ અહીંયા લુગડા ના હુકવી આવે, હા એટલા માટે અધેર રાખા છે, નકશું ખબર અમારે તો લુગડા અહીંયા હુકવી નાખે અને ખોવા પડે બૈરા। એક ભાઈ દવાખાને ગયા એટલે ડોક્ટરે એમને કીધું કે આ તમને કંટાળો આવે ને તમે હેરાનો થતા હોય તો તમે શું કરો છો? કે ડોક્ટર સાહેબ હું મંદિરે જ પહોંચી જઉં। એમ બહુ સરસ કહેવાય કે અહીંયા જઈને તમે ધ્યાન બ્યાન લગાવતા તો હશો? ના ના, એવું નહીં કરતા। અહીંયા જઈને જે બારે ચપ્પલો પડ્યા હોય ને એ બધા ચંપલ હું બધા મિક્સ કરી નાખું આ ડાળમાં, અને પછી શેટે ઉભો રહીને જોઉં એટલે બધા આવે ને એમને ચંપલ ગોતતા હોય ને એ બધાનો કંટાળો ને પરેશાની જોઈને મારો કંટાળો દૂર થઈ જાય। આવી આઈડિયા કરો આપણે તો। હા, ચેવી આઈડિયા એવું કરવા વાળા પડ્યા છે, વિચાર કરો તમે। હમણાં એક નેતાજી મારા ઘરે આયા, હું એ ખેતરમાંથી આવ્યો ને મને કે આ પગ કેમ તમારા આટલા બધા ધૂળવાળા ને ગારાવાળા છે, માટીવાળા? મેં કીધું ભાઈ ખેતરમાં કામ કરીને આયા એટલે ધૂળવાળા તો હોય જ ને। મને કે આ વખતે મને જ વોટ આપજો, આખા ખેતરમાં ટાઈસ નખાવી દઉં, તમારા પગ ધૂળવાળા ના થાય। મેં કીધું ભાઈ મને કીધું નેકળો ને ભાઈ, ટાઈસું નખાવશે તો અમે શેડ છે શું? સુંદર અને રૂપાળી ને એવી છોકરીઓ ગોતવા વાળા યુવાન મિત્રોને એક સલાહ આપું છું કે ભાઈ જે બસ મળે ને એમાં સડી જાજુ, બેસી જાજુ, લક્ઝરી કે મર્સિડીની વાટ ના જોતા ને કે એસટી એ જાતી રહેશે, એટલે જે મળે અમુક તો એવી અઘરી નોટ હોય છે ને
ક્યાંક લગ્નમાં જઈ હોય અને જમવાનું ના જમ્યા હોય ને એટલો તો મુકવાસ ખાઈ જાય. બોલો, પેલો ચોંડલો લખવા વાળો વિચાર કરે કે આ જમવા આવ્યો છે કે મુખવાસની ભૂખ કાઢવા. હા શું હમણાં એક જજ સાહેબ કે તમને ખબર ના પડે, આ લેડીઝ ભાઈ ગાડી લઈને આવતા હોય તો તમારે રોડથી થોડુંક સાઈડમાં ચાલવું જોઈએ. ફરિયાદી કે સાહેબ કયો રોડ, હું તો ખેતરમાં બેઠો બેઠો બીડી પીતો હતો, તો એ ઉપાડી લીધો. એટલે ખબર રાખવી ભાઈ, રોડની સાઈડમાં ખેતરમાં કામ કરતા હોય ને કઈ ગાડી ગોબા ઉપાડી લે. આ જે પતિ પત્ની સવારે સવારે વહેલા ઉઠી અને એક સાથે ચા પીવે ને, એના ઉપરથી નક્કી થયું કે વાઘ બકરી ચા. હા, લસી નાસ્યું કંપની વાળાએ. એકવાર એક એન્જિનિયરિંગ સ્કૂલના બધા પ્રોફેસરોને એક મોટા પ્લેનની અંદર બેસાડવામાં આવ્યા. હા, અને પછી સૂચના આપી કે આ પ્લેન તમારી કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલું છે. તમે જુઓ તો બધા પ્રોફેસરો ફટાફટ નીચે ઉતરી ગયા અને એકલા પ્રિન્સિપાલ બેહી રહ્યા. મેડમે આવીને એમને કીધું, એર હોસ્ટેજ, કે સાહેબ તમને ડર નથી લાગતો, બીક નથી લાગતી? પ્રિન્સિપાલ કે ના, મને મારા વિદ્યાર્થીઓ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, આ પ્લેન ચાલુ જ નહીં થાય. આવી કોલેજ. જુઠ્ઠા જુઠ્ઠા સોગન ખાવાથી જો કોઈ મરી જતું હોત ને તો આ ભારતના એક પ્રેમી પંખીડું જીવતું ના હોત. હા, જુઠ્ઠું બોલવામાં પહેલો નંબર લાવે. આ દીકુ, હું અહીંયા છું, તારી કસમ. આ જાનું, હું કાલે ચોક્કસ તને આ વસ્તુ લઈ આપીશ, તારી કસમ. હવે આમાં એક જીવતું ના હોતો. હા, તો મિત્રો, આ ગરીબે જે જોક્સ સંભળાવે આમાં મજા તો આવી હશે, લગભગ તમને હસવું પણ આવ્યું હશે, મનોરંજન સારું થયું હશે. તો સાથ અને સપોર્ટ આપવા નમ્ર વિનંતી છે, કોઈ જબરજસ્તી નથી. અને ગમ્યું હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલો સાથ સહકાર આપજો. બીજો વિડીયો લઈને મળીશું ફેર પાછા. વિડીયો જોવાનું ભૂલતા નહીં. રજા માગું. જય માતાજી.